અહીંયા અવાજ કરે તો પડકા પડે છે, પડકા પડકા ડર પણ લાગે છે. ભાઈ એકલા આવો તો ડર તો લાગે. આવો પથ્થર તમને ત્યાં જોવાય નહીં મળે. આ પથ્થર એક પથ્થર માંથી જ આપણે કોતરી કોતરી બનાવેલું પેલા બહુ 2000 વર્ષ જૂનું છે આ બધી. આવી ગઈ બૌદ્ધની ગુફા. અહીંયાથી આગળ નીકળવાનું છે. ગુફાની અંદર આપણે પ્રવેશ કરી લીધો છે અને જો અહીંયા કબૂતરાને એવું રમે છે. અને હજારો વર્ષ પહેલા સાધુ મહાન સંતો અહીંયા રહેતા હતા અને પૂજા પાઠ કરતા હતા એવું માનવામાં આવે છે. બધી જ ગુફાઓ છે અને અહીંયા જો અહીંયાનો નજારો જોવા આવ્યો. આવી રીતના કઈ ગુફા છે જે છે તે એવી રીતના જ ગુફા છે. આમાં કઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તો આવી રીતના નજારો છે અહીંયા ગુફાનો. તમે જો આવી રીતના પથ્થર જો એના મોટા મોટા પથ્થર એક પથ્થર છે. એક પથ્થરમાંથી ઉપર છે. અહીંયા સાધુ મહાન સંતો પહેલાના જમાનામાં પૂજા પાઠ કરતા હતા. ચાલો આગળ લઈ જાઉં છું. હવે જે ગુફાઓ છે બહુ ડેન્જરસ ગુફા છે. અહીંયા બધી સાધુ મહાન સંતો પૂજા પાઠ કરતા હતા અને આ ગુફા બહુ ડેન્જરસ અહીંયા જો આવી રીતના નજારો છે ભગવાન. તમે જોઈ શકો છો મિત્રો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને શેર જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરી દેજો. પછી ડર પણ લાગે છે. ભાઈ એકલા આવો તો ડર તો લાગે. કેમ કે પથ્થરો તો જો તમે એના પથ્થરોમાંથી એક જ પથ્થરમાંથી કોતરી કરશે. જો આ જો આ પથ્થરો, આ પથ્થર જોઈ લો. આવો પથ્થર તમને ત્યાં જોવાય નહીં મળે. આ પથ્થર એક પથ્થર માંથી જ આપણે કોતરી કોતરી બનાવેલું પેલા. જો અહીંયા કંઈક બારી દરવાજાનું પણ એવું છે હવા ઉજાસ માટે. કેમ કે સાધુ મહાન સંતો રહેતા હોય તો હવા બારી ઉજાસ તો થતો શું થાય. આવી રીતના નસ્તારો મારી પાસે કરું ચાલુ તમને બતાવું. તમે જોઈ લો. બહુ 2000 વર્ષ જૂનું છે આ બધી. જોઈ લો અહીંયા અવાજ કરે તો પડકા પડે છે, પડકા પડકા. મોટા ખાડા છે. તમે જોઈ શકો છો કે હજારો વર્ષ જૂના છે આ બધી. જો તમે જોઈ શકો અહીંયા પણ છે આ બધી, અહીંયા પણ છે, આગળ પણ છે, પાછળ પણ છે. આ બધી હજારો વર્ષ પહેલાનું જૂનું છે. આમાં કંઈ બદલાવ કરવામાં આવ્યો નથી અત્યાર સુધીમાં અહીંયા. આ ગુફાનો વિડીયો તમને જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો અને વિડીયોમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. મળે છે બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ.